રવિ, આ, એક વાતનો જવાબ આપીશ તું મને? હા બોલો ને મોટા ભાઈ. હા, કોલેજમાં તું ભણવા માટે જાય છે કે પછી ગુંડાગર્દી કરવા? અરે મોટા ભાઈ આવું કેમ બોલો છો? હું કાંઈ ગુંડાગર્દી નથી કરતો. અરે વાહ, તું કઈ ગુંડાગર્દી નથી કરતો એમ? નહીં. સરસ. તને ખબર છે આપણે છોકરી જોવા માટે ગયા હતા હા તો એ લોકોની ના આવી છે. પણ કેમ? પણ કેમ? કારણ એવું છે કે એ છોકરી તને ગુંડાગર્દી કરતા જોઈ ગઈ હતી અને મારામારી કરતા જોઈ ગઈ હતી, અને તું કહે છે કે હું ગુંડાગર્દી નથી કરતો. નહીં મોટા ભાઈ, હું ખાલી કોલેજ ભણવા માટે જ જાઉં છું. મેં કોઈ દિવસ ગુંડાગર્દી કરી જ નથી. એ ખોટું બોલતી હશે. ના ના, એ તો મને ખબર જ છે કે તારો આ સ્વભાવ છે ને નાનપણથી ઉગ્ર છે. કોઈની સાથે શાંતિથી વાત કરતા નથી આવડતું તને. અરે હા, ઉગ્ર છે મારો સ્વભાવ, પણ હું ગુંડાગર્દી નથી કરતો ભાઈ. તો શું એ છોકરી ખોટું બોલતી હતી? હવે એને ખોટું બોલીને શું ફાયદો થવાનો છે? અરે પણ મને તો એક વાત નથી સમજાતી કે આવી ખોટી વાત એણે કરીને તમે માની પણ લીધી. જો હા, ખોટી વાત છે ને, મને નથી લાગતું કે એ છોકરી ખોટું બોલતી હોય, કારણ કે હું એ છોકરીને ઓળખું છું. મેં કીધું ને કે એને શું ફાયદો થવાનો મારી આગળ ખોટું બોલીને. હવે એ છોકરી કહે છે એ તમને બધું હાસું લાગે છે, પણ આ તમારો નાનો ભાઈ કહે છે એ તમને હાસું નથી લાગતું. ના, નથી લાગતું મને સાચું. અરે મોટા ભાઈ, મેં કોઈ દિવસ નથી કોઈ સાથે દુશ્મની કરી, નથી કોઈ દી માથાકૂટ કરી, કે નથી કોઈને કપરા વેણ કીધા. તો આવું બધું આ બધું ખોટું છે. તમને મારી ઉપર વિશ્વાસ નથી? ના, મને છે ને તારા ઉપર જરાય વિશ્વાસ નથી, અને એ બધી બાબતો મારે વિચારવાની નથી. અને આ છોકરીએ જે મારી સાથે સગાઈ કરવાની ના પાડી છે ને, એનો જિમ્મેદાર તું જ છે. હા, તું જ. તે મારી સાથે સારું નથી કર્યું, જોઈ લેજે. અરે ગજબ કહેવાય. આ એ છોકરીને મેં કોઈ દી જોઈ નથી, કોઈ દી મળ્યો નથી, કે એની સાથે મારે કઈ દુશ્મની પણ નથી, છતાં પણ કેમ આવું કહેતી છે? હે નિશા, ઊભી રહેતો. બોલ, શું કામ રોકી મને? મારે થોડું કામ છે. હા, શું કામ છે બોલ ને. આ સગાઈની તે ના કેમ પાડી? તને પ્રોબ્લેમ શું છે? મેં ના એટલે પાડી કે તારા કામ જ ગુંડા જેવા છે અને તું ગુંડો જ છે એટલે. તો આ વાત તે મારા મમ્મી પપ્પાને કરી ને? હા હા કરી, કારણ કે તું ગુંડો જ છે એટલે કરી. અરે તારે સગાઈ ન કરવી હોય તો એમને એમ જ ના પાડી દીધી હોત. આમાં તે મારું નામ ખોટું હું કામ ચડાવ્યું? હે, મેં મારી જિંદગીમાં કોઈ દિવસ ક્યાંય ગુંડાગીરી નથી કરી. બસ હો રવિ, આ તમે એમ કહો છો કે મેં ગુંડાગર્દી ક્યારેય કરી જ નથી. આ તમે જે કાંડ કર્યા છે ને એ મારી સગી આંખોએ મેં જોયું છે. હા, તું શું વાત કરે છે? હા, શું વાત કરે છે? શું આ ચાર લોકોને તમે જે લોહી લુહાણ કર્યા હતા અને જે મારપીટ કરી હતી ને એ મેં જોયેલું છે. અરે ઈ કોઈ બીજો હશે, હું નહીં. થોડુંક મગજ ચલાવ. મગજ મારું જેવું ચાલે છે ને એવું તો તમારું પણ નહીં ચાલતું હોય. પણ આ શું કહું, આ તે બહુ ખોટું કર્યું. હા, આમાં મારું નામ ભેળવું, હું ગુંડો છું. મારી જિંદગીમાં મેં કોઈ દિવસ એવા કામ નથી કર્યા. થોડુંક મગજ ચલાવીને જોર કરો, યાદ આવશે કે કેવા કામ કર્યા છે અને કેવા કામ નથી કર્યા. એવા કામ કર્યા છે વાળી. અને જે મેં તમારા મમ્મી પપ્પાને કીધું ને એ સાચું જ કીધું છે, એમાં એક શબ્દ ભેળવીને નથી કીધું મેં. અને એક વાતનો જવાબ આપ. હા, મારું નામ આપ્યું એની કરતા એમ કહી દીધું હોત કે મારો ભાઈ તને નથી ગમતો. હા, તમારો ભાઈ મને ગમે જ છે, એમ શું કામ કહું કે નથી ગમતો? આવી રીતે કોઈનું નામ ખોટું ન ચડાવાય. જો રવિ, મેં ખોટું નામ નથી ચડાવ્યું, મેં જે કીધું ને એ હકીકત જ કીધું છે.
મારે તમારા જેવા ગુંડા સાથે કાંઈ મગજમારી નથી કરવી અને કોઈ ખોટી લપ નથી કરવી. મારે બીજું ઘણું બધું કામ છે. સીધા માણાને ગુંડા જેવા કહીને ખોટા બદનામ કરે. કેમ બોલાવી હતી તે મને? શું કામ હતું? નિશા, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે, એ માટે બોલાવી હતી. બોલ ને, શું જરૂરી વાત છે? વાત એમ છે કે હા, તું મારી સાથે સગાઈ કરવાની કેમ ના પાડે છે? શું વાંધો છે તને મારી સાથે સગાઈ કરવામાં? જો હું પસંદ ના હોય અથવા મારી કોઈ ટેવ તને ગમતી ના હોય તો મને જણાવી શકે છે. તમારામાં કઈ ખામી નથી, એનો મને કાંઈ જ વાંધો નથી, પણ વાત કંઈક બીજી જ છે. વાત બીજી છે? મારામાં કઈ ખામી નથી મતલબ? નિશા, તું કહેવા શું માંગે છે મને કહીશ? જો તમારે સાંભળવું જ છે તો કહી દઉં છું. તમારી તો મને કઈ પ્રશ્ન જ નથી, પણ આ તમારા જે ભાઈ છે ને એનો મને વાંધો છે. મારા ભાઈનો તને વાંધો છે? પણ અરે, મારા ભાઈએ શું કર્યું? તમારા ભાઈએ કંઈ કર્યું નથી, પણ તમારા ભાઈ ગુંડા છે, ગુંડા. ગુંડા છે મારો ભાઈ? અરે પણ નિશા, આવું કેમ બોલી શકે તું? મારો ભાઈ અને ગુંડો ના હોઈ શકે. અરે ના હોઈ શકે શું? મેં મારી સગી આંખોએ જોયું છે. જે કામ એને કર્યા છે ને એ મેં જોયું છે ને, એટલે જ તમને કહું છું. જો નિશા, તને જોવામાં અને સમજવામાં ગેરસમજ થઈ હશે. મારો ભાઈ ગુંડા જેવી હરકતો કરતો જ નથી. હરકતોની ક્યાં વાત કરું છો? ગુંડો છે કહું તો છું. અને મારે જોવામાં કઈ ગેરસમજ નથી થઈ. જો નિશા, કોઈક વાર એવું પણ બની શકે કે જે આપણી નજરે જોયું હોય ને એ સત્ય નથી હોતું. સત્ય કંઈક બીજું જ હોય છે. વાહ, આખરે તમે તમારા ભાઈનો જ પક્ષ લેશો ને? પક્ષ લેવા ન લેવાની વાત નથી. હું તને સમજાવવાની કોશિશ કરું છું કે મારો ભાઈ તો સીધો સાધો અને ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘર, એના સિવાય બીજું એને કંઈ આવડતું જ નથી. ઘરે માણસો સીધા જોઈએ આકાશ. મેં કીધું ને તને. તમે કયો ના કયો એ તમારો પ્રશ્ન છે. આ તમારા ભાઈએ 4 લોકો સાથે ગુંડાગર્દી કરીને, મારપીટ કરીને એને લોહી લુહાણ કર્યા હતા. એ મેં મારી સગી આંખોએ જોયું છે. એવું કઈ હોય જ ના શકે. ચલ માન્યું કે તું જે બોલે છે ને એ સાચું હશે, તો હવે છે ને મારો ભાઈ આવું કંઈ નહીં કરે, હવે કોઈ હરકત નહીં કરે ને, એની બાહેધરી આપું છું તને. પણ પ્લીઝ તું મારી સાથે સગાઈ કરવાની ના પાડ. જો આકાશ, જે ગુંડા હોય ને એ ગુંડા જ રહે, એ ક્યારેય સુધરે નહીં. અને આ ચોખ્ખી ભાષામાં કહીએ ને તો કૂતરાની પૂંછડી વાકી હોય એ વાકી જ રહે, એ ક્યારેય સીધી ના થાય. મેં તમને એકવાર કીધું ને, મારે તમારી સાથે સગાઈ નથી કરવી એટલે નથી કરવી, બસ. મારે ઘરે જવામાં મોડું થાય છે, હું નીકળું છું. અરે પણ નિશા, વાત તો સાંભળ યાર. થઈ ગયો બેટા? તું નિશાને મળી આવ્યો? શું કીધું નિશાએ? હા મમ્મી, હું નિશાને મળવા માટે ગયો હતો, પણ નિશાએ રવિના ખાતર સ્પષ્ટ શબ્દોમાં મને કહી દીધું કે હું તારી સાથે લગ્ન નહીં કરું. અને જ્યાં સુધી આ રવિ આપણા ઘરમાં છે ને ત્યાં સુધી આ નિશા મારી સાથે કોઈ દિવસ લગ્ન નહીં કરે. અને એ માટે છે ને હું રવિને આપણા ઘરમાં નહીં રહેવા દઉં, કાઢી મૂકીશ એને આ ઘરમાં જ. આકાશ, હા તો શું વાત કરસ બેટા? હા, રવિ તારો સગો ભાઈ છે અને આટલો મોટો નિર્ણય આમ જલ્દી થોડો લેવાય? રવિને ઘરની બહાર કાઢવાનો હા કઈ યોગ્ય વાત ન કહેવાય બેટા. અને કોઈ પારકી છોકરી કે એની વાત તું માની લે અને ઘરમાં જ ઝઘડા કરસ? મને ઝઘડો કરવાનો કોઈ શોખ નથી થતો મમ્મી. તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે રવિ થોડો ગરમ મજાજનો છે, ગમે ત્યાં ઝઘડો કરે છે. અને એ જ ઝઘડો આ નિશા જોઈ ગઈ હતી. નિશાએ મને શું કીધું ખબર છે? કે આ રવિ એક નંબરનો ગુંડો છે
અરે રસ્તા ઉપર બધા સાથે મારપીટ કરે છે. અને જેવા ઘરમાં આવા લોકો રહેતા હોય ને એવા ઘરમાં મારે પરણીને નથી આવવું. તો હું શું કરું બોલો? વાહ બેટા વાહ, નિશાએ કહી દીધું ને તે માની લીધું. કોઈ દિવસ જાણવાની કોશિશ કરી છે કે રવિ સામેવાળા માણસને ક્યારે મારે છે, શું કામ મારે છે અને કોના માટે મારે છે? હંમેશા સારું કાર્ય કરે છે. અને ગુંડો ઈ નથી, બીજા ગુંડાગર્દી કરતા હોય ને એને મારે છે અને સારા માણસોને હેલ્પ કરે છે. તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી? અને આ પારકી છોકરી 2 દિવસથી તારી જિંદગીમાં શું આવી તું એનું માનવા માંડ્યો? જો મમ્મી, આવી ખોટી વાતો કરવા માટે મારી પાસે કોઈ સમય નથી, એટલે ખોટી લપ ના કરો. વાહ, મારે છે ને નિશા સાથે લગ્ન કરવા છે. હું એને જ પસંદ કરું છું ને એને જ પ્રેમ કરું છું. હા તો તું સાંભળી લે, તારે લગ્ન કરવા હોય તો કરજે, પણ મારો દીકરો રવિ આ ઘરમાંથી બહાર નહીં જાય. તો હવે હું પણ જોઉં છું કે આ રવિ આ ઘરમાં કઈ રીતે રહે છે. આકાશ, હે ભગવાન, હા તે કેવી દુવિધા ઊભી કરી. અજાણી વ્યક્તિ બંને ભાઈને અલગ કરે છે. રવિ, તું છે ને આ ઘર છોડીને નીકળી જજે. તારે છે ને હવે આ ઘરમાં રહેવાનું નથી થતું. પણ આવું કેમ બોલે છે? આવું કેમ બોલું છું એમ? હા, તારા કારણે છે ને મારી સગાઈ નથી થતી. નિશાએ છે ને એમ કીધું છે કે તું 1 નંબરનો ગુંડો છે. હા, શું બોલે છે? આકાશ, હા તું શું બોલસ? ભાન છે તને? મને બધું ભાન છે. ભાન ન હોય ને તો આને છે ને કઈ ભાન નથી. રસ્તા ઉપર બસ ગુંડાગીરી કરવી છે. જો રવિ, એક વાત તો નક્કી છે કે મારે કોઈ પણ ભોગે નિશા સાથે સગાઈ કરવી છે અને એની સાથે જ લગ્ન કરવા છે. પણ જ્યાં સુધી તું આ ઘરમાં હશ ને ત્યાં સુધી એ વસ્તુ શક્ય નથી. એટલા માટે તું આ ઘર છોડીને નીકળી જજે. હું આ ઘર છોડીને નહીં જાઉં, બરોબર? લે, શું કામ નહીં જાય તું આ ઘર છોડીને? શું કામ નહીં જાય? આકાશ, હાથ નહીં ઉપાડતો. આકાશ, તો હાથ શું કરવા ઉપાડે? અને કોઈ પારકી છોકરી ના લીધે ને ઘરમાં ઝઘડો શું કામ કરો છો? રવિએ કોઈ ગુંડાગર્દી નથી કરી. એ પારકી નથી. હું એને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. અને રહી વાત આ રવિની, આ છે ને મને આ ઘરમાં ના જોઈએ એટલે ના જોઈએ. ઈ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. રવિ આ ઘરમાં જ રહેશે. અને તું પ્રેમની વાતો કરે? હા, કાલની આવેલી છોકરી એના માટે તને તો બહુ પ્રેમ ઉભરાય છે. હા, તારો ભાઈ, તારી માં એના માટે તને પ્રેમ નથી ઉભરાતો? નાનેથી મોટો કર્યો, 2 ભાઈઓ હારે રમીને મોટા થયા. ઈ પ્રેમ નથી દેખાતો તને? આ તારે લખણ સુધારો ને. આ શાંતિથી આ ઘરમાં રહેતો હોત અને ખોટા ઝઘડા ના કરતો હોત ને તો આ દિવસ જોવાનો વારો પણ ના આવ્યો હોત. પણ કોની હારે મેં ઝઘડા કર્યા? કોની હારે? નિશા કઈ છે? નિશાએ છે ને એની સગી આંખે તને જોયો છે. આ લુખ્ખાગીરી કરતા અને બીજાને મારતા તને જોયો છે. શું કામ કરે છે એવું? અત્યાર સુધીની મારી લાઈફમાં મેં કોઈ દિવસ ગુંડાગર્દી નથી કરી. અને હા, નિશાને તારી હારે હગાઈ નથી કરવી ને એટલે એ મારું ખોટું બહાનું બનાવે. ના હો ભાઈ, રહી વાત દેજે તું કઈ દૂધનો ધોયેલો નથી. અને રહી વાત નિશાની, તો નિશા મને પસંદ કરે છે. એ મારી સાથે લગ્ન કરવા પણ માંગે છે. પણ એવા ઘરમાં નથી જવા માંગતી કે જ્યાં તારી જેવા ગુંડા રહેતા હોય. હા, તો તું લગ્ન કરીને બહાર રહેવા વયો જા ને. રવિ, હું ન બોલાય બેટા. ગમે એમ તો તારો મોટો ભાઈ છે. અને આકાશ, એ છોકરી એના મા-બાપને મૂકીને તારી પ્રેમમાં પડી ગઈ. તારી હારે ભાગીને લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. અને તને તારો ભાઈનો પ્રેમ ને મારો પ્રેમ નથી દેખાતો. અરે ઈ હલકટ છે હાલી. ઈ જો બધાને છોડીને તારે લગ્ન કરવા માંગતી હોય તો વિચાર કર. તને મારાથી દૂર પહેલા કરી દેશે. ઈ તારી નહીં થાય. અરે મમ્મી, એ બધું છે ને મારે નથી જોવાનું. મેં કીધું ને તમને, આ એક વાતમાં સમજાતું નથી તમને લોકોને કે મારે એની સાથે લગ્ન કરવાના છે એટલે કરવાના છે. અને આ વાત યાદ રાખજો તમે લોકો. સારું જોયું? હા, બધી ઓલી છોકરીની સડામણી છે. કે આકાશ કોઈ દિવસ આટલું જોરથી મારી સામે બોલ્યો જ નથી. અને રવિ, આનો રસ્તો હું કાઢશું આપણે? હું એની પાસે જાઉં અને એને કહું
બીજું તો હું બાકી આ નહીં સમજે મારી વાત. પાણી લાવું? ના ના પાણી નથી પીવું, પણ તું કેમ આમ નિમાણી બેઠી છો? હું કહું, ઓલી છોકરી છે ને નિશા, એના લીધેથી આકાશ ને રવિ બે કાલે બહુ ઝઘડો કર્યો. સમજણ તો મને નથી પડતી કે આનું શું કરવું. તને સાચું કહું ને તો આકાશ ખોટી જીદ લઈને બેઠો છે નિશા સાથે લગ્ન કરવાની. આકાશ તો હટ પકડીને બેઠો છે કે રવિને ગમે એમ થાય ઘરમાંથી બહાર જવું જ પડશે. અરે કાલે તો હથોહથ આવી ગયા, રવિનો કોલર પકડીને એને મારવા માંડ્યો. આવું તો કઈ હોતું હશે ઘરમાં રહેવું ને? હવે આ છે ને આકાશ આ નિશાની પાછળ ગાંડો થઈ ગયો છે અને ભાન ભૂલી ગયો છે. અને નિશાએ કીધું અને સાચું માની લીધું. અરે એમ કઈ થોડું સાચું માની લેવાય? અરે બે નાનપણથી એક સાથે મોટા થયા છે અને નિશાએ વાત કરી તમારો ભાઈ ગુંડો છે અને ભાઈને ગુંડો ગણીને ભાઈની સાથે ઝઘડો કરી દીધો. જરાય વિચાર નથી આવતો એને કે અમે એક ઘરમાં બે ભાઈ મોટા થયા છીએ. મારી માએ મને કેમ કરીને મોટો કર્યો છે અને આજે કે છોકરીના કહેવાથી ને ભાઈને જતો કરવા માટે ઊભો થઈ ગયો છે. તું ચિંતા ન કર, આવું કાંઈ નહીં થાય. અને હું નથી ઈચ્છતો કે નિશાના કારણે આપણા ઘરમાં ઝઘડા ઊભા થાય. અરે તું વિચાર તો કર, હજી આપણા દીકરાએ છોકરી સાથે લગ્ન નથી કર્યા ત્યાર પહેલા તો બારોબાર જ આ બે ભાઈને ઝઘડા કરાવી દીધા. હવે એ છોકરી જો પરણીને આ ઘરમાં આવશે તો આપણા ઘરમાં તો કાયમ તલવારો જ ઉડે ને. કાંઈ ન કહેવાય, આવી છોકરીઓના ભરોસા ન કરાય. અને આકાશ તો હાવ ગાંડો થઈ ગયો છે. ખબર નહીં એને હું ભૂત સડ્યું છે નિશાનું. કાંઈ વાંધો નહીં, જવા દે બધું. આકાશને હું મારી રીતે સમજાવી દઈશ કે ભાઈ આવી રીતે આપણે સંબંધ કરવાનો થતો નથી. અરે મારી હામું જેમ ફાવે એમ બોલે છે, કાંઈ વિચાર જ નથી કરતો કે હું મારી માં હામું કેમ બોલું. કાંઈ નહીં, હું વાત કરી લઈશ. વાત જવા દે અત્યારે.